એક હાલો અરવિંદ બુવાજી મુના હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું બલ્લુ બોડીગાર. તો આજે સરસ મજાના આપણે પ્રોગ્રામમાં જવાનું છે અને માતાજીની ભવ્ય રમેલ છે, મણુદ ગામ છે. તો છે બધી મારી સાથે બને રહેજો. નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો આજનો સંપૂર્ણ નજારો જોવા માટે મારી સાથે છે બધી બને રહેજો. તો હેલો મિત્રો, અમે નીકળી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો મારા પરમ મિત્ર અને ભાઈ સમાન ભુવાજી, અને અમે બંને જઈ રહ્યા છીએ મણુદ ગામ. અને સરસ મજાની માતાજીની રમેલ છે અને આજે પણ અરવિંદભાઈ ભુવાજી આવવાના છે. તો છે બધી વિડીયોને જોવાનું બિલકુલ ના ભૂલતા. નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો મળીએ ત્યાં જઈને. જય માતાજી, જય રામાધણી. શું કહેવું સંજયભાઈ? ઓકે, ચલો દા. આખિરકાર પહોંચી ગયા ભરતભાઈ ભુવાજી, સંજયભાઈ ભુવાજી અને કિશનભાઈ ભુવાજી સાથે આપણે માં બ્રહ્મણીમાં ચામુંડમાં મંદિરના દર્શન કરીશું અને આગળની સંપૂર્ણ જે કામગીરી બાકી છે, ભવ્ય રમલ થવા જઈ રહી છે, ટૂંક સમયમાં તે પૂરી કરીશું. જય માતાજી, જય બ્રહ્મણીમાં, જય રમાધણી, જય મા બ્રહ્મણીમાં, ચામુંડમાં અને દેવકીમાં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ મણુદ ગામની અંદર અને મારી પાસે તમે જોઈ શકો છો ભરતભાઈ ભુવાજી, સંજયભાઈ ભુવાજી અને પ્રભાતભાઈ ભુવાજી. તો આજે સરસ મજાની ભવ્ય રમેલ થવાની છે અને રમેલની અંદર તમે પાછળ જોઈ શકો છો બહુ બહોળી સંખ્યામાં ભક્તો આવેલા છે અને અત્યારે પાઠની તૈયારી ચાલુ છે. ભુવાજી, ત્રણેય ભુવાજીઓ અને અહીંયા સરસ મજાનું થઈ રહ્યું છે. તેનું કામકાજ મંદિર છે અને બાજુમાં તમે જોઈ શકો છો તો દેવચી માનું મંદિર છે અને અહીંયા તમે જોશો તો ચામુંડ માનું મંદિર. અને ભુવાજીઓ અત્યારે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે પાઠની. સરસ મજાનું મંદિર છે, મણુદ ગામની અંદર આવેલું છે અને રાવણ યોગી એટલે કે રાવણદેવ સમાજનું છે. અને સરસ મજાની આ રમેલની અંદર અમે પણ આવેલા છીએ. છેલ્લા 2 વર્ષની તૈયારી અને મહેનત સફળ અંતે રંગ લાવી અને આજે સરસ મજાની તારીખ 15/4/2026ના રોજ અંતે માતાજીનું કામકાજ અહીંયા ભુવાજી અને ગામજનો તેમજ સમગ્ર એમની ટીમ દ્વારા સફળતાની અંત તરફ જઈ રહ્યું છે. ત્યારે માતાજીની ભવ્ય રમેલના જે પાઠ બનાવવાની તૈયારી ચાલી રહી છે. સમગ્ર ગામના અને એમના મહોલ્લાના ભુવાજીઓને બોલાવી અને તેમનું સરસ મજાનું તિલક કંકુ દ્વારા સ્વાગત કરી અને ટૂંક સમયમાં ભવ્ય રમેલની શરૂઆત થવા જઈ રહી છે. બસ આ તિલક પતી જાય એટલે તરત ભુવાજીઓ મેઇન દ્વારથી એન્ટ્રી લેશે. અહીંયા બાકી છે તે પણ આવી ગયા છે અને સમસ્ત ગામ રાવણ યોગી સમાજ દ્વારા સરસ મજાનું આયોજન જોવા મળી રહ્યું છે. માતાજીના સાનિધ્યમાં આવીએ એટલે એનો નજારો અને એમના ચરણમાં હોઈએ એટલે માતાજી વિશે તો આપણે શું કહી શકીએ, એમનો તો પરચા પરંપાર હોય. તો હવે આપણે આગળ જઈશું. ગામના વડીલશ્રી, સમાજના આગેવાન ભુવાજીનું પ્રભાતભાઈનું કંકુ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ખરેખર જે ઘરની અંદર વડીલ હોય એમને વિશે જેટલું જાણતા હોય એટલું તો અત્યારના યુગના જે યુવાધન છે એ જાણવાની કોશિશ પણ કરતો નથી. ત્યારે વડીલ હંમેશા આખો પરિવાર, ઘર અને સમાજમાં એક આગવી
ઓળખ ઊભી કરતા હોય છે અને જ્યાં જ્યાં તકલીફ પડે ત્યારે ઘરના મોભી હંમેશા ખડે પગે ઊભા જ હોય છે. મંદિરથી સીધા પાટ લઈ અને જ્યાં ભુવાજીની આજે ગાદી છે ત્યાં પહોંચી ગયા છે. લાઈવ ટેલિકાસ્ટ યોગી સ્ટુડિયો મુના દ્વારા અને અહીંયા અરવિંદભાઈ ભુવાજી કાળુ ભગતની મેલી મુના ધામથી પણ પોતે આવવાના છે. સાથે સાથે શૈલેષભાઈ ભુવાજી, ભરતભાઈ ભુવાજી એ પણ આવવાના છે. ભરતભાઈ તો આવી જ ચૂક્યા છે અને શૈલેષભાઈ ભુવાજી અમદાવાદથી તેમજ ઉનાવાથી પણ ભુવાજી આવવાના છે. બસ હવે સ્વાગત માતાજીના સરસ મજાના ફુલહારથી નવાજી અને એમના ચરણોમાં શીશ ઝુકાવી અને સીધા જ ભુવાજીઓનું આગમન થશે મેઇન પ્રવેશ દ્વારથી, જે માતાજીના ચાચર ચોકની અંદર આ ભવ્ય રમેલ થવા જઈ રહી છે. ત્યાં બધા જ ભુવાજી અહીંયા ઉપસ્થિત થશે અને માતાજીના ચરણોમાં પોતાનું માથું ટેકવી અને પોતે પણ સરસ મજાના ગાદી પર ધૂણ માટે જશે. બધા જ મોહલ્લાના ગ્રામના આગેવાનો, યુવાનો માતાજીના જે ખાસ સાથે નીકળી ચૂક્યા છે અને બસ હવે હાલ જ ટૂંક સમયમાં બહાર જવાનું છે અને બહાર નીકળતાની સાથે જ મેઇન પ્રવેશ દ્વારથી સીધી જ એન્ટ્રી લેવાની છે. તો અમારી પાછળ તમે બધા જોઈ શકો છો. ભવ્ય ફટાકડાની આતશબાજી સાથે ભુવાજીનું કંકુ તિલક દ્વારા સ્વાગત કરી અને માતાજીના ભુવાજીનું તમામ ચામુંડમાં, બ્રહ્મણીમાં અને દેવચીમાની આ રમેલ રાખવામાં આવેલી છે. પ્રભાતભાઈ ભુવાજી, બઢિયાર, સંજયભાઈ ભુવાજી, ભરતભાઈ ભુવાજી અને આવેલ મહેમાનો તેમજ ગ્રામના એમના મહોલ્લાના ભુવાજીનું સ્વાગત પાક પહેરાવી કંકુતિલક દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને હવે સીધા જ માતાજીના ચાચર ચોકમાં જઈશું અને બહુ જોરશોરથી ફટાકડાથી સ્વાગત કરવામાં આવ્યું છે અને તમામ ભુવાજીઓનું સ્વાગત ધામપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ માતાજીનો આ ઉત્સવ એટલે માતાજીની જાતર કહેવાય અને રમેલ પણ કહેવાય. પ્રવેશ દ્વારથી સ્વાગત કરવામાં આવી ચૂક્યું છે અને જોરશોરથી ફટાકડા સાથે જોરદાર એન્ટ્રી થઈ રહી છે અને જોરદાર અરવિંદ ભુવાજીના ડાયલોગો જે હર હંમેશ એમની ધૂણમાં કહેતા હોય છે એના જયઘોષ સાથે આગળ વધી રહ્યા છે. માતાજીના જયકારા સાથે માતાજીના ચરણોમાં આવી ચૂક્યા છે ભુવાજીઓ અને તમામ વડીલો અને ભુવાજીઓનું પુષ્પના ફૂલોથી એટલે કે પુષ્પોથી પ્રભાતભાઈ ભુવાજી અને સ્વાગત કરવામાં ભરતભાઈ ભુવાજી છે, ગામના અને તમામ ભુવાજી બઢિયાર અને તમામ દર્શન કરી અને ભુવાજી ઘોષના નારા સાથે ટૂંક સમયમાં થવાનું છે. ભુવાજીનું સરસ મજાનું સ્વાગત અને ધૂણ પણ ચાલુ થઈ ગઈ છે અને મારા પરમ મિત્ર સંજયભાઈ અમારા ભાઈ છે અને તેમને પણ સરસ મજાનો આવકારો આપી અને માતાજીની જે ગાદી છે ત્યાં બેસાડવામાં આવ્યા છે અને અહીંયા માતાજીના ભુવાજી પઢિયાર છે તે માતાજીનું ધૂણ ધૂણી રહ્યા છે અને એકબીજા મિત્રો સિંગરો સંજયભાઈના ખૂબ ટચમાં હોવાથી તેમને આવકારી રહ્યા છે. સંજયભાઈને કોણ ના ઓળખે, ઉંમર નાની છે પણ સંબંધો બહુ મોટા અને બહુ બહોળા છે.
જીવનમાં સંબંધને પણ બહુ મહત્ત્વ આપવું જરૂરી છે એવા છે મારા સંજયભાઈ. જ્યારે જ્યારે કોઈ બોલાવે અને સમય આપી અને હરહંમેશ પહોંચી જતા હોય છે. તો સરસ મજાનો આ લાઈવ પ્રોગ્રામ ચાલુ થઈ ચૂક્યો છે અને અમને પણ આ માતાજીના દર્શન કરવાનો અને અહીંયા આવવાનો મોકો મળ્યો. હવે ટૂંક સમયમાં માતાજીની રમેલની અંદર અરવિંદભાઈ ભુવાજી આવવાના છે. પાછળ પાણીનું પાલું ભર્યું છે, પાછળ ટોપું કર્યું છે સભાવાળો, એનું પ્રમાણ નહીં જવા દઉં એવું હું વાળાજાની માતા બોલું છું. છે સભાવાળો વાળાજાની માતા એ મારી માતા મને બહુ ગમે છે, મનુજની માતા મને બહુ ગમે છે, બહુ ગમે છે. શરમ વાગે રે રાવણ દેવનો ડેકલો રે, મારી માતા મને બહુ ગમે છે, મારી માતા મને બહુ ગમે છે. ગડી ગાતા દર્શન કરવાની જાય મંદિર મહાદેવ, અમને તો તારું નામ લેવાની ટેવ. દર્શન કરવાની જાય મંદિર મહાદેવ, નથી તીરથ કે સાથ રહે જાતા, નથી તીરથ કે સાથ રહે જાતા, તારા રાવણ જીવને ગડી ગાતા. વિશ્વા વડોદરા ગણપતિ નગરી મારી પાઘડી માતા બહુ બધી સંખ્યામાં લોકો આવી ચૂક્યા છે અને માતાજીની રમેલમાં જોડાઈ ચૂક્યા છે. નાના બાળકોથી મોડી વડીલો, દીકરીઓ, બહેનો, માતાઓ અને તમામે તમામ મહેમાનો અહીંયા આવી ચૂક્યા છે. અહીંયા તમે જોશો તો બહુ બધી ભીડના કારણે, બાળકોને જગ્યા ના મળવાના કારણે તે પણ એક આનંદ થઈ પોતાની જગ્યા બનાવી લીધી છે અને હંમેશા બાળક પોતાની જગ્યા માટે પોતે તૈયાર જ હોય છે. ગમે ત્યાંથી પોતાની જગ્યા બનાવી અને પોતે સેટ થઈ જતું હોય છે, કારણ કે બાળક એ
ના જીવનકાળનું એક સરસ મજાનું વિદ્યાર્થી હોય છે અને વિદ્યાર્થી કાળનું બાળક એને સ્કૂલમાંથી જે સંસ્કાર મળે છે, માતા પિતાને જે સંસ્કાર મળે છે એ મળી જ રહેતા હોય છે. તેના કારણે આજે તમે જોઈ શકો છો માતાજીના જે મંદિર છે એની પાળીઓ ઉપર આ તમામ બાળકો બિરાજમાન છે અને બહોળી સંખ્યામાં બહુ દૂર દૂરથી આવેલા માતાજીના ભક્તો, મહેમાનો અને આવેલ તમામ માતાજીના ચાચર ચોકમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને માતાજીની આ ભવ્ય રમેલી અંદર આપ તમામે તમામ સરસ મજાનો નિહાળી રહ્યા છો. આપણે જેમનો ઇંતજાર કરી રહ્યા હતા તે અરવિંદભાઈ ભુવાજી આવી ચૂક્યા છે. સાથે છે શૈલેષભાઈ ભુવાજી અને ઉનાવાથી એમના પરમ મિત્ર ગુરુ ચેલા પણ આવી ચૂક્યા છે ભુવાજી અને સંજયભાઈ યોગી તેમજ ભરતભાઈ. સમગ્ર ટીમ હાજર થઈ ચૂકી છે અને ભવ્ય ફટાકડાનું સ્વાગત સાથે આગળ વધી રહ્યા છે. બાળકો, માતાઓ અને બહેનો અને ભાઈઓ જોરદાર હરખમાં માતા નથી, કારણ કે પ્રસંગ છે અને એમાંય અરવિંદભાઈ ભુવાજી, શૈલેષભાઈ ભુવાજી, ભરતભાઈ ભુવાજી તેમજ ગુરુ ચેલા એવા ઉનાવાથી ભુવાજી શૈલેષભાઈ આવી ચૂક્યા છે અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે જોરદાર ફટાકડાની આતશબાજીથી. ભુવાજીનું ભાગ પહેરાવીને સ્વાગત કરવામાં આવી ચૂક્યું છે અને સરસ મજાનું સ્વાગત સાથે ટીમ આગળ વધી રહી છે. માતાજીના ચાચા ચોકમાં પુષ્પોના હારથી સ્વાગત કરવામાં ફરીવાર આવ્યું છે અને કંકુ તિલક લગાવી તમામ ભુવાજીઓનું સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. અરવિંદભાઈ ભુવાજીએ તરત જ તેમનો પુષ્પનો હાર ભરતભાઈ ભુવાજીને અર્પણ કરી અને એમના મહેરબાની કરી દો. એકડી બાકી નાખો હથિયાવીમાં રાવળ દેવ જાત છે. રાવળ દેવની માતાઓ જાગતી છે એવું નોખું નો બનાવું જગત ભારત દેશ નમ એ તો ચાલા પણ વિદેશ ગુરિયા મારું તો મારી મેલડી નું બેન સો ઘરનો ભિખારી હોય નો સંગ કરે મનના ભિખારી નો સંગ જુવા સંગ નો કરો વેદીઓ પાડવા માથે છે બાબાનો હાથ માથે છે. દુનિયામાં જંગો હાથે
સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. નાચનું છોકરું આગળ જતું હોય તો પાછળ ટેકો રાખજો. પાછળથી ખેંચવાના ધંધા બંધ કરજો. જગતમાં પડવા તો તમારી નાચની માતા